નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે, સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરી રહ્યા છે। વર્તમાન મોદી સરકારની અંદર સ્વચ્છ ભારત અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દર વખતે સર્વેક્ષણ કરવામાં આવે છે, કયા શહેરો વધારે સ્વચ્છ જોવા મળી રહ્યા તેનું સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે। અને આજે પાંચમી વખત જોવા મળી રહ્યું છે કે ઇન્દોર શહેર જે છે તે પાંચમી વખત સૌ પ્રથમ નંબર પર જોવા મળી રહ્યું છે। બીજા નંબર પર ગુજરાતનું સુરત જોવા મળી રહ્યું છે, ત્યારે ત્રીજા નંબર પર આંધ્રપ્રદેશનું વિજયવાડા જોવા મળી રહ્યું છે કે જે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી ચૂક્યું છે। સ્વચ્છ શહેર તરીકે તેમના ક્રમાંક જોવા મળી રહ્યા છે। ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે અમદાવાદ છે તેનો પણ ક્યારે નંબર લાગશે અને અમદાવાદમાં પણ કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેની પર પણ ચર્ચા કરી રહ્યા છે। અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે સમગ્ર દેશના દરેક રાજ્યોના દરેક શહેરોમાં ઇન્દોર મોડેલ અપનાવવાની કેટલી જરૂરિયાત ઊભી થઈ રહી છે, કારણ કે સતત પાંચમી વખત પ્રથમ નંબર પર ઇન્દોર શહેર જોવા મળી રહ્યું છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સર્વજ્ઞ ગોડિયાવાલા કે જેઓ અમદાવાદના જાગૃત નાગરિક છે, અને હર્ષદ સોલંકી જોડાયા કે જેઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર છે, તો સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આરોગ્ય અધિકારી તરીકે ડૉક્ટર પ્રદીપ ઉમરીકર જોડાયા છે, અને ઇન્દોર શહેરથી પણ અમે પ્રયત્ન કર્યો છે કે ત્યાંથી પણ એક મહાનુભાવ જોડાઈ શકે। તો ત્યાં અર્પણ જૈન અમારી સાથે જોડાયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, જેઓ ઇન્દોરથી જોડાયા છે। આપ ચારેયનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક યુ। હર્ષદભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે કેટલો ગૌરવ થઈ રહ્યો છે અત્યારે જે સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, એ સ્વચ્છ ભારત અભિયાન અમદાવાદનું સ્થાન જોવા નથી મળતું એટલું? નહીં, અમદાવાદ છે ને એ મેગા સિટી છે। અમદાવાદની અંદર 1 કરોડ લોકોનો આપણે કચરાનું વ્યવસ્થા કરીએ છીએ। ઇન્દોર શહેર છે 25 લાખની વસ્તી વાળું શહેર છે। આપણે અમદાવાદ શહેરને ઇન્દોર શહેર સાથે કમ્પેર ના કરી શકાય। ઇન્દોર શહેરનો ત્રિજ્યા જોવા આપણું 1 ઝોન જેટલું ઇન્દોર શહેર હોઈ શકે, જ્યારે આપણે 7 ઝોન છે। આપણે 400 કિલોમીટરના એરિયામાં પથરાયેલા છે, 75 લાખથી વધારે માણસો છે। આ સાથે સાથે આપણે 25 લાખ માણસો રોજ અમદાવાદમાં આવે છે અને ઘરે પાછા જાય છે। હવે આ બધું જોઈએ, અને આપણો ઇન્દોરનો કચરો 1200 મેટ્રિક ટન છે, આપણો કચરો 5000 મેટ્રિક ટન છે। આ 5000 મેટ્રિક ટનના કચરાને રોજ કલેક્ટ કરવો, આ કચરાનું વ્યવસ્થા કરવી અને એમાંથી ખાતર બનાવવું, સીએનડી વેસ્ટ બનાવવાને આ સાથે સાથે અમુક શહેરો તો એવા હોય કે જ્યાં 50 ટોયલેટ હોય, આપણા ત્યાં 550 ટોયલેટ છે। એટલે અમદાવાદ શહેરની કમ્પેરિઝન તમે નહીં, તમારું કેવું એવું છે કે આપણો ક્યારે નંબર આવશે? આપણે કમ્પેરિઝન નથી કરવી ઇન્દોરની, પણ સવાલ એ છે કે વસ્તી વધારે છે તો આપણી પાસે હ્યુમન સોર્સિસ પણ વધારે હોઈ શકે, તો ખામી ક્યાં રહી જાય છે અમદાવાદમાં? અમદાવાદમાં કોઈ ખામી જ નથી। અમદાવાદને પહેલો એવોર્ડ મળ્યો છે। જી, અત્યારે પહેલો નંબર પર ઇન્દોર શહેર જોવા મળી રહ્યો સ્વચ્છતામાં। સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને મેટ્રો સિટી તરીકે 40 લાખથી વધારેની વસ્તી તરીકે પહેલો નંબર મળ્યો છે। હવે દરેક ક્રાઇટેરિયા અલગ અલગ છે। 40 લાખ માટેનો પહેલો નંબર આપણે છીએ, 10 લાખથી વધારેમાં ઇન્દોર છે, 30 લાખથી વધારેમાં સુરત છે, 50 લાખથી વધારેમાં કોઈ નથી। એટલે હર્ષદભાઈ, એક સવાલ છે કે આ માપદંડને કઈ રીતે આપણે મૂલ્યાંકન કરવું કે આપણે એવું માની લઈએ કે મેગા સિટી છે, પહેલો નંબર આપ્યો છે, તો આનાથી સંતોષ માનવાની જરૂર છે ખરી આપણે? હર્ષદભાઈ, આપણે ચોક્કસ સંતોષ માનવો જોઈએ। સંતોષ એટલા માટે માનવો જોઈએ કે આપણી સાથેના જે શહેર છે, દિલ્હી છે, બોમ્બે છે, કલકત્તા છે, ચેન્નઈ છે, એ લોકોને તો એવોર્ડ જ નથી મળ્યા। બરાબર છે, પણ હર્ષદભાઈ એક બાબત બીજી છે કે અમદાવાદમાં સૌથી વધારે સ્વચ્છ અભિયાનની વાત કરવામાં આવે તો આ પીરાણા સૌથી મોટો દાગ જોવા મળી રહ્યો છે। એના વિશે શું આપણે આગામી દિવસોમાં કાર્યવાહી કરીશું? એના માટે આપણે જવાબદાર છીએ। આપણે એટલો બધો કચરો ઉત્પાદન કરીએ છીએ, આપણે કચરો પીરાણામાં લઈ જઈને ઠાલવીએ છીએ। વર્ષો સુધી પીરાણામાં કચરો ઠલવાતો રહ્યો, આજે 50-60 વર્ષ પીરાણામાં કચરો ઠલવાઈ રહ્યો છે। તમે 1-2 વર્ષમાં એવું કહો કે હર્ષદભાઈ કે મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર સાહેબ કે મેયર શ્રી કિરીટભાઈ સાહેબ, આ બધાના હાથમાં કઈ જાદુઈ ચડી નથી કે આ 1.5-2 કરોડ મેટ્રિક ટન કચરો છે એક જ દિવસમાં સાફ કરી નાખે। પ્રયત્નો કરીએ છીએ। હર્ષદભાઈ, અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી જે છે એને ઘણા લાંબા સમયનું શાસન જોવા મળી રહ્યું છે। હર્ષદભાઈ, પહેલા પણ એક અધિકારી ત્યાં હતા અને એની પહેલા પણ આપણને ઘણી બધી બોડી જોવા મળી છે, તો એ લોકોએ કોઈ કામગીરી નથી કરી? નહીં, એવું નથી કહેતો હું એમ કહું છું કે આપણને અમુક પ્રોસેસોમાં સમય લાગે। દાખલા તરીકે એક બાળકને પરિપક્વ થતા 9 મહિના લાગે, એવી રીતે આપણને કોઈ પણ કામ કરતા જેનો જેટલો સમય લાગે એટલો સમય લાગે જ। એમાં આપણે ઉતાવળ કરીએ તો ના ચાલે। એટલે પીરાણાની જો વાત કરીએ તો પીરાણાની આખી ચર્ચા અલગ છે। નહીં, હર્ષદભાઈ જણાવો કે તમે શરૂઆત ક્યારથી કરી છે? પીરાણા માટે શરૂઆત ક્યારથી કરી છે? કેટલો સમય જાય શકે હજી પણ? છેલ્લા 2 વર્ષથી અમે શરૂઆત કરી છે। 45 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરીને 21 એકર જમીન ખુલ્લી કરી છે। આ કઈ નાનું એચિવમેન્ટ નથી, આખા ભારત દેશમાં આપણે પહેલા છીએ આમાં। સાથે સાથે આપણે ત્યાં જઈએ તો આપણને ફરક દેખાય છે
ઓકે ઓકે આજે તમે પણ એક પત્રકાર તરીકે ત્યાં જાવ તો તમને હા, તો yes, કહેશે yes, કે ના યાર ખરેખર કામ થયું છે. હર્ષદભાઈ, આપ જેટલો સમય જોડાયા છો તેટલા સમયમાં એક આપને હું વાત પણ કરાવી દઉં છું. સર્વજ્ઞભાઈ ઘોડિયાવાલા જોડાયા છે, જેઓ રિન્યુએબલ એનર્જી પર અહીંયા આપણા અમદાવાદમાં કામ કરી રહ્યા છે. સર્વજ્ઞભાઈ, હર્ષદભાઈની વાતથી કેટલા સહમત છો કે હજી વાર લાગી છે કે પિરાણા જેવી વસ્તુ માટે, અને ધીમી ગતિએ થઈ રહ્યું છે કે ખરેખર આઉટપુટ મળી રહ્યા છે? મને ખૂબ આનંદ છે કે હર્ષદભાઈ ને એમની ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં, એમાં કોઈ શંકા નથી. બરાબર. પરંતુ જે લેટ ડાઉન પ્રિન્સિપલ હોવા જોઈએ એમાં પર્ટિક્યુલરલી આપને કહું ભદ્રેશભાઈ, વાત એવી છે કે જો સેગ્રીગેશન નહીં થાય ઘરે ઘરે, થેન્ક યુ સાહેબ. છે અને હર્ષદભાઈને પણ આ વાત કરી ચૂક્યો છું, કમિશનર સાહેબને પણ ખબર છે કે જ્યાં સુધી સેગ્રીગેટેડ કચરો જો જુદો જુદો નહીં થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ અમદાવાદને નડવાનો છે. આજે આપને ખબર હશે કે ઇન્દોર, હૈદરાબાદ અને લખનઉ એ બધા શહેરોમાં એ લોકોએ બાયોગેસના મોટા પ્લાન્ટ શહેર માટેના મૂકી દીધા અને એ લોકો ટોટલ વેસ્ટ એમાં ટ્રીટ કરી અને રિન્યુએબલ એનર્જી મેળવી અને એમાંથી કમાણી કરે છે. પણ સર્વજ્ઞભાઈ, આપણે ત્યાં સેગ્રીગેટ કેટલું ઝડપી થઈ રહ્યું છે, પણ એની સાથે સાથે કમાણી કરતાની સાથે સાથે શહેર ચોખ્ખા થાય છે, શહેર સ્વચ્છ થાય છે. એટલે આ વાત બિલકુલ સાચી છે કે જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેશન જાણકાર વ્યક્તિ છો, જાગૃત નાગરિક છો, થોડો ફેર કરે તો ઘણો ફાયદો કરવાનું કામ અમદાવાદમાં કેટલું ઝડપી થઈ રહ્યું છે? હર્ષદભાઈને કઈ કહેવા માંગો, સૂચન કરવા માંગો તો કહી શકો છો આપ. નહીં, થેન્ક યુ. હું તો સર્વજ્ઞ અંકલનો આભાર માનું છું. ઉંમરલાયક માણસ છે એમ છતાં પણ આજે શહેરની આટલી ચિંતા કરે છે. મને એક બે વાર મળ્યા પણ છે. એમની વાત સાથે બિલકુલ સંમત છું. અમદાવાદીઓ અને આપણે બધા સાથે મળીને જો કચરો રોડ ઉપર નહીં ફેંકીએ અને કચરો સેગ્રીગેટ કરીશું તો ચોક્કસ આપણને પરિણામ મળશે. થેન્ક યુ. સર્વજ્ઞભાઈ, આપ હર્ષદભાઈને કઈ સૂચન કરવા માંગો તો કહી શકો છો. અને તમે જે કીધું સેગ્રીગેટ, કેટલું ઝડપી થઈ રહ્યું છે સેગ્રીગેશન, સર્વજ્ઞભાઈ? હાજી, ત્યાં બધી જગ્યાએ હવે ધીરે ધીરે આ પ્રોસેસ આવવા માંડી છે. અને આપ જુઓ કે એક સ્વતંત્ર નાગરિક તરીકે આજે પણ આપ કોઈ પણ જગ્યાએ હું 4, 5, 15 નામ આપું ત્યાં જઈને જુઓ તો બાયોગેસ પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે. કારણ કે એ બધી સંસ્થાઓ સેગ્રીગેટ કરીને એમાંથી વેસ્ટમાંથી એ લોકો રિન્યુએબલ એનર્જી મેળવે છે અને ખૂબ સુંદર કામ કરે છે. હું આપને છેલ્લી વાત કરું, અગત્યની વાત છે કે મિસ્ટર પી.કે. લહેરી સાહેબે હમણાં સદવિચારમાં એક મેં ભેટ આપ્યો, એ પ્લાન્ટ જોઈ અને સોમનાથના મંદિરમાં એમણે નક્કી કર્યું કે મારે 10,000 લીટરનો આવો એક પ્લાન્ટ મૂકવો છે અને એમને અમે મૂકી આપીશું. મને આમાં નિસ્વાર્થ સેવા છે, કોઈ જાતનો મને આમાં કમર્શિયલ કામ નથી. પરંતુ જો હર્ષદભાઈ, મ્યુનિસિપલ કમિશનર અને બધા જો ભેગા થઈ અને જનતાનો સહકાર લે તો આ ચોક્કસ કામ થઈ શકે. જો એક નાનકડી વાત છે સાહેબ કે માસ્ક ન પહેરીને 1,000 રૂપિયા જો સરકાર દંડ લઈ શકતી હોય તો કોઈ પણ સંજોગોમાં સરકાર નાગરિકોને આ કામ કરવા માટે, સેગ્રીગેશન માટે મજબૂર કરી શકે છે. યસ, બિલકુલ. અચ્છા સર્વજ્ઞભાઈ, હર્ષદભાઈ આપણી પાસેથી ડિસ્કનેક્ટ થયા છે એમને કઈ કારણોસર, પણ આપણી પાસે इंदौर થી अर्पण जैन जुड़ाया है. अर्पण जी, आपको अगर मेरी आवाज आ रही है तो मेरा सबसे पहला सवाल ये है कि इंदौर को 5वीं बार प्रथम नंबर मिला है, उसकी पीछे की वजह क्या है और ऐसा कौन सा मॉडल है इंदौर के पास कि ये नंबर इनको उसको ही मिलता जा रहा है? बड़ी अच्छी बात है कि सबसे पहले तो इंदौर वासियों को इस बात की बधाई भी देनी चाहिए कि अब स्वच्छता, यहाँ कोई आवाज आ रही है मेरी आपको? आ रही है, परफेक्ट आ रही है ना. सबसे पहली बात तो ये कि इंदौर के नागरिकों को इस बात की बधाई देनी चाहिए कि अब स्वच्छता उनके लिए कोई खिताब नहीं है, अब स्वच्छता इंदौर की आदत बन चुकी है. 2017 में जब हम पहली बार स्वच्छ भारत अभियान में भागीदारी कर रहे थे, हिस्सेदारी ले रहे थे, शुरुआती वर्ष में नगर निगम इंदौर द्वारा कुछ मतलब जिसकी अभी बात भी कर रहे थे कि इस तरह से जब सरकार मास्क पहनने पे दंड लगा सकती है, हमारे यहाँ पर भी इस तरह का मॉडल इंदौर शहर में लाया गया कि अगर आपने कचरा फेंका या कचरा कहीं अनावश्यक रूप से जो डस्टबिन में डालना था वो नहीं डाला तो उस पर हमने दंड लगाए थे हमारी नगर निगम इंदौर में. और उसको फिर धीरे धीरे अब ये हो चुका है कि अब इंदौर का नागरिक अगर हिंदुस्तान के किसी भी शहर में जाता है तो उससे जानकर भी अपने हाथ का कचरा बिना डस्टबिन के कहीं नहीं जाता. मैं अपनी भी बात करूं तो देश के तमाम शहरों में घूमने और जाते आते रहता हूँ. मुझसे अगर कुछ पानी की बोतल भी होती है तो मैं नहीं डाल पाता हूँ कहीं भी बाहर, क्योंकि इंदौर की आदत हो चुकी है स्वच्छता. दूसरा, जिस चीजों की बात कर रहे थे, हमारे यहाँ पे कुछ चीजें तो हमने भी अहमदाबाद से सीखी है. कहते हैं ना, सनातन में एक बात है कि सार सार को कही रहे, थोता दे उड़ाए.
हमारे यहाँ के नगर निगम इंदौर और जो हमारी टीम है विशेषज्ञों की, यहाँ के जो लोग हैं जो म्युनिसिपल कॉर्पोरेशन में काम करते हैं, वो बड़ा रिसर्च करते हैं कि किस जगह पर क्या अच्छा है। जैसे मुझे एक वाकया, एक प्रसंग याद है, ठोस अपशिष्ट निस्तारण का जो सबसे पहले जैसे जो घरों का मलबा वगैरह होता है, इससे कुर्सियां और ईंट बनाने का प्लांट देखा ही अहमदाबाद में था। उसी को हमने अडॉप्ट करा और अब हमारे यहाँ पे जो मलबा निकलता है वो कचरा नहीं होता, उससे हमारे यहाँ की जो म्युनिसिपल कॉर्पोरेशन के प्लांट्स हैं उसमें ईंट बनती है, मकानों में जो रीयूजेबल ईंट होती है, चेयर्स बन जाती है जो बगीचे वगैरह में लगती है। इसी तरह दूसरे भी अपशिष्ट निस्तारण के, जिसको हम ये कहेंगे कि वेस्ट मैनेजमेंट हमारे यहाँ पे बहुत अच्छा हुआ। उसके बाद अब जो इंदौर के अंदर एक काम चल रहा है वो ये है कि जो पॉलिथीन है, पॉलिथीन मुक्त शहर हो, प्लास्टिक मुक्त शहर हो। हम लोग हर बार जो सफल होने के कारण होता है कि सफलता के बाद हम वैसे ही नहीं बैठते, हम कुछ नया करते हैं। हमारे यहाँ की म्युनिसिपल कॉर्पोरेशन में जो अर्पण जी, मेरा सवाल है कि आपने बोला कढ़ाई भी करनी जरूरी है, पर कढ़ाई के अलावा भी ऐसे कौन से प्रयोग किए जा रहे हैं वहां पे कि खाली लोगों को डराया जा रहा है इसलिए लोग कर रहे हैं डर के मारे कि भाई हम स्वच्छता रखेंगे? डर के अलावा भी यहाँ पर बहुत प्रेम और विनम्र भाव से समझाया जाता है कि इसके स्वच्छ रखने का कारण क्या है। इससे आपको जो मतलब पैरामीटर्स के अकॉर्डिंग स्वच्छता सर्वेक्षण में जो रेटिंग्स मिल जाएगी वही एक महत्वपूर्ण कारण नहीं है। इसके अलावा आपका स्वास्थ्य भी महत्वपूर्ण है। और ये बार लोगों को जो जागरूकता अभियान चला जाता है, यहाँ की स्वयंसेवी संस्थाएं जितनी भी हैं वो लगातार जनता के बीच में जागरूकता अभियान चलाती है। अगर जैसे बहुत सारी संस्थाएं तो ये कि उन्होंने प्लास्टिक मुक्त इंदौर का अभियान भी चला रखा है। नगर निगम में और भी म्युनिसिपल कॉर्पोरेशन के साथ अलावा सरकारी बॉडीज के अलावा भी जो यहाँ की एनजीओ हैं, जो स्वयंसेवी संस्थाएं, वो जन जागरण से ये पूरा मॉडल क्रिएट कर रही है। अगर स्वयंसेवी संस्थाएं अगर इसमें जुड़ती है तो मेरा सवाल ये रहेगा कि कॉर्पोरेशन वहां पे काम करती होगी, लेकिन साथ साथ में सरकार का भी कितना सहयोग रहता है, उसमें किस तरह का सहयोग मिलता है उनको? सरकार कॉर्पोरेशन को बजट अलॉट करती है, बजट के माध्यम से हमारे यहाँ पे लगातार टीम भी बढ़ी हुई है और हमारे यहाँ अवार्ड सिस्टम जनता को दिया जाता है। जैसे एक मॉडल है हमारे यहाँ पे कि जो होटल्स का 0% कचरा होगा उनको एक अवार्ड दिया जा रहा है, रिवॉर्ड सिस्टम, जिससे मोटिवेशन मिलता है। बहुत सही है। ओके, हमारे साथ सूरत से भी जुड़े हुए आरोग्य अधिकारी है प्रदीप भाई, आपનું સ્વાગત છે ચર્ચામાં। પ્રદીપ ભાઈ, આપને જો અવાજ આવતો તો મારો સવાલ એ છે કે આ સ્વચ્છતા અભિયાનથી સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે, એક સવાલ, અને આ કોરોના જેવી મહામારીમાં આપણે શું શીખ્યા છે, શું લાગે છે આપને? જી સુરત કોર્પોરેશન એટલે આપણે વાત કરીએ ગાર્બેજ થી, તો ગાર્બેજ કલેક્શન સુરત એટલે પહેલા એવું કહેવાતું હતું કે સૌથી ગંદુ શહેર છે, અને આજથી રાવ સાહેબ જયારે હતા ત્યારથી લઈ અને આજે માનનીય કમિશનર સાહેબ બંછાણીથી પાની સાહેબ છે, અને ત્યાં સુધી આજે સાહેબનો એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે વેસ્ટ કલેક્શન, સેગ્રીગેશન અને ટ્રીટમેન્ટ એની ઉપર સુરત કોર્પોરેશન ખૂબ જ રસ લઈને કામ કરે છે, અને સુરત કોર્પોરેશનને સુરતના નાગરિકોનો એક ખૂબ જ સારો સહકાર મળે છે, અને ચોક્કસ પોલિટિકલ લીડરશિપ સાથે હોય તો જ આપણે આ બીજું સ્થાન પ્રાપ્ત કરી શકીએ, એ હું ચોક્કસ કહેવા માંગીશ। સેગ્રીગેશનની હમણાં ઇન્દોરથી ડોક્ટર અર્પણ સરે જે વાત કરી એ મુજબ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન પણ તમામ ક્ષેત્રની, એટલે હું ચોક્કસ કહીશ કે વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ તો એ કોમન થઈ ગયું છે, અને ત્યાર પછીની જે વાતો છે કે સીએનડી વેસ્ટ ને ટ્રીટમેન્ટ કરવાનું સુરત કોર્પોરેશને શરૂ કરી દીધું છે। એની અંદરથી બ્રિક હોય, બ્લોક હોય, એ બનાવવાનું કામ કરીએ છીએ, સાથે પ્લાસ્ટિક વેસ્ટમાંથી પણ અત્યારે કોર્પોરેશન કામ કરી રહ્યું છે, અને એની અંદરથી પણ રિસાયકલ કરી રહ્યા છે। સાચી વાત, અમારી પાસે પ્લાસ્ટિક વેસ્ટ નો પણ પ્લાન્ટ છે। એનાથી આગળ જઈએ તો હવે અમે વોટર વેસ્ટ વોટરને જે સેકન્ડરી ટ્રીટમેન્ટ કરવાનું હોય એનાથી આગળ જઈને સુરત કોર્પોરેશન હવે ટર્સરી ટ્રીટમેન્ટ કરી રહ્યું છે, એટલે કે પાણીને પીવા લાયક બનાવી રહ્યું છે। એનો સુરત કોર્પોરેશન પાસે ઓલરેડી લગભગ 15 વર્ષથી 40 mld નો પ્લાન્ટ છે કે જેની અંદર જે વેસ્ટ વોટર, જે ડ્રેનેજ ની અંદર પાણી જાય છે એને સેકન્ડરી ટ્રીટ કરી અને પછી ટર્સરી ટ્રીટ કરીએ છીએ। ઇક્વલ ટુ આપણું જે પીવાલાયક પાણી હોય, પોર્ટેબલ વોટર, બિસ્લરી વોટર હોય, એ રીતનું આપણે સાદી ભાષામાં કહીએ તો એ રીતનું સુરત કોર્પોરેશને અચીવ કરી લીધું। પ્રદીપભાઈ, આટલી બધી તૈયારી કરવામાં આવે છે તો આ તાપીનો ઇશ્યુમાં એટલું પરિણામ કેમ નથી મળતું આપણને? હું ચોક્કસ કહીશ કે અમે અત્યારે ઇન્દોર થી 59 માર્ક્સ, એટલે કે આની આગળના વર્ષે પણ સુરત કોર્પોરેશને સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો હતો, અને ત્યારે 128 માર્ક્સ અમે પાછળ હતા, અને અમે એક સ્ટ્રેટેજિકલી ચાલી અને તમામ ક્ષેત્ર ઉપર અમે કામ કરી રહ્યા છે। એટલે અત્યારે સુરત કોર્પોરેશને જે સિટીઝન ફીડબેક હતું એની અંદર ઇન્દોર કરતા પણ આગળ માર્ક લીધું છે, અને જે અત્યારે સર્વિસ લેવલ પ્રોગ્રેસ, એટલે જેની અંદર સેગ્રીગેશન, હું અત્યારે એટલું કહીશ, અર્પણભાઈને પણ અભિનંદન આપીશ
કે ઇન્દોરની અંદર મેં વિઝિટ કરી છે અને ત્યાંનું સેગ્રીગેશનનું જે અમે અચીવ કરવા માંગીએ છીએ, જે હાઉસ ટુ હાઉસ ઇન્દોર મારફતે કરવા કરે છે એ અમે અચીવ કરવા માંગીએ છીએ અને એ જ ઇન્દોરની સફળતાનો રાજ હોઈ શકે એવું મને લાગે છે. અને પ્રદીપભાઈ, આપ એક એસએમસી માં કામ કરી રહ્યા છો આરોગ્ય અધિકારી તરીકે, આપ શું કહેવા માંગશો લોકોને પણ અમારા માધ્યમ થકી કે ઇન્દોર મોડેલ ખરેખર આખા દેશમાં દરેક રાજ્યોમાં અપનાવવાની કેટલી જરૂર લાગે છે આપને? હું ઇન્દોર મોડેલને ઇન્દોર પણ એક્સેપ્ટ કરશે કે સુરત આ સમયે જે સમયે ઇન્દોરે સ્ટાર્ટ કર્યું એ સમયે સુરત કયા લેવલ ઉપર હતું અને અત્યારે પણ સુરત, બીકોઝ કે સુરતની જેમ અમદાવાદે વાત કરી વસ્તી અને એ બધું જ છોડી દઈએ આપણે તો પણ સુરત અત્યારે એ લેવલ ઉપર જ છે. અને છતાં પણ જે આ સ્ટ્રેટેજિક પ્લાનિંગ જોઈએ છે આની અંદર એમાં ક્યાંક અમે ઉતરીએ છીએ. 58 માર્ક્સ અમે પાછળ છીએ. અધરવાઇઝ ઇન્દોર ઓલ્સો એક્સેપ્ટ કે સુરત હેઝ ડન એ ગુડ જોબ અને એમાં આગળ વધીએ સાહેબ તો આપણે ચોક્કસ કહીશ કે હજુ આગળ જઈએ ને તો અમે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર કામ કરી રહ્યા છે અને એનાથી સુરતના જે ડિસીઝ પેરામીટર છે એની અંદર અમે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સુરતના લોકોને हेल्दी लाइफ મળે એના માટે અમે પ્રયત્ન કરીએ. अच्छा अर्पण जी, क्या लग रहा है आपको? ये सर्वेक्षण किया जाता है, इसके अंदर के जो फैक्टर्स है उसको चेक किया जाता है, तो आपको क्या लगता है कि इसकी ज्यादा अहमियत रहती है क्या कि इससे अगर नंबर मिल गया तो वहां पे उनका जो पब्लिक है, वहां पे जो लोग रहते हैं उनका स्वास्थ्य सुधर गया, उनको कोई दिक्कत नहीं होने वाली, ऐसा क्या मान सकते हैं? क्या कोई सर्टिफाइड कर सकते हैं? ये तो कतई भी नहीं माना जा सकता भाई साहब कि अगर ये फैक्टर्स में नंबर हमारे पास है तो हमारे यहाँ का स्वास्थ्य बहुत अच्छा है. कई जगह जैसे अभी प्रदीप भाई बात कर रहे थे एयर पॉल्यूशन की भी, या और भी सॉलिड वेस्ट मैनेजमेंट की बात हो रही थी, जब उसके बाद हम लोग वाटर मैनेजमेंट की बात, वाटर वेस्ट की बात कर रहे थे. ये सारे फैक्टर्स जरूर स्वास्थ्य को प्रभावित करते हैं, पर यह 100% नहीं माना जा सकता कि स्वच्छ सिटी, स्वच्छ भारत होने के, स्वच्छ इंदौर होने के नाते हम स्वस्थ इंदौर भी हैं. हम उस दिशा में आगे बढ़ रहे हैं, लगातार काम कर रहे हैं जी. इसमें हम हमारी यहाँ की जो टीम है, यहाँ हमारा जो म्युनिसिपल कॉर्पोरेशन है, जो जनप्रतिनिधि है, ये पूरा जो कॉकस बना हुआ है, जो लोग हैं वो लगातार इस विषयों पर काम करते हैं कि कैसे हम स्वस्थ इंदौर की परिकल्पना कर पाए, स्वस्थ इंदौर हो पाए, क्योंकि इंदौर कोरोना में भी अव्वल रहा मध्य प्रदेश में, ये दुर्भाग्य रहा हमारा. स्वच्छ होने के बाद भी हम कोरोना में अव्वल रहे, चूंकि कोरोना का स्वच्छता से बहुत ज्यादा सीधा संबंध नहीं रहा. बिल्कुल सही बात है. पर डेंगू में भी फिर भी हमारे यहाँ पे केसेस बढ़ रहे थे. अब हम उसमें बहुत नियंत्रण है, तो इससे ये मान सकते हैं, थोड़ा कुछ प्रतिशत ये मान सकते हैं कि स्वच्छता के कारण हम डेंगू से अभी फिलहाल बचे हुए हैं. ओके, प्रदीप भाई ने भी पूछ लो. પ્રદીપ ભાઈ, કોરોના સિવાયના જે રોગચાળો વધારે વકર્યો છે તો સ્વચ્છતાના આધાર પર આપણે એવી માનસિકતા ઉભી કરી શકીએ કે આ સ્વચ્છ શહેર છે સુરત એટલે ત્યાં રોગચાળો વધારે વકરશે નહીં? જરૂર, જેમ ભદ્રેશભાઈ કહ્યું, એમણે કહ્યું અર્પણભાઈ, એ રીતે હું કહીશ કે સીધો સંબંધ નથી પણ ચોક્કસ છે. બીકોઝ સેનિટેશન એટલે સફાઈ આપણે વાત કરીએ ને તો ત્યાંથી જે હાઉસ ફ્લાય નું બ્રીડિંગ થાય છે એનાથી વોટરબોર્ન ડિસીઝ અથવા તો જે ની અંદર આપણને વધારે જોવા મળે છે. તો બેઝિક વસ્તુ પબ્લિક હેલ્થ માટે વોટરબોર્ન ડિસીઝ છે, પછી વેક્ટરબોર્ન ડિસીઝ છે અને પછી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે અથવા તો રેસ્પિરેટરી ડિસીઝ છે. આ તમામની અંદર એટલે હેન્ડ સેનિટાઇઝર ની વાત કરીએ તો એનાથી ચોક્કસપણે હાથ ધોવાથી જ આપણે જે વોટરબોર્ન એટલે કે ગેસ્ટ્રો ડાયરિયા હોય કે પછી બીજા ટાઇફોઇડ હોય કે જોન્ડિસ હોય, એ પ્રકારના રોગો છે જે બહારનું ખાવાથી થતું હોય અથવા ગંદા પાણીથી થતું હોય અથવા પર્સનલ હાઇજીન પ્રોપર ના હોય એનાથી થતું હોય. તો આ બધા ડિસીઝ છે જેને આપણે ચોક્કસ, સ્વચ્છતા એ શબ્દ એ છે કે ફક્ત શહેરની એટલે જમીન ઉપરની સ્વચ્છતા અથવા તો કચરો ના દેખાય એ નહીં, પણ ચોક્કસ આપણા હાથ, પર્સનલ હાઇજીન એ પણ એક જાતની સ્વચ્છતા છે. અને આપણે બધા જ જોયું કે કોરોનાની અંદર લોકો ફક્ત સ્વચ્છતા તરફ નહીં, પોતાના હાથ ધોઈ એ તરફ નહીં, પછી એનાથી આગળ વધીને એ લોકો હેલ્થ, પોતાનું હાઇજીન અને પોતાનું ડાયટ એની ઉપર પણ કોન્સન્ટ્રેટ કર્યું છે કે કઈ રીતે ઇમ્યુનિટી વધારી શકાય. એટલે સ્વચ્છતા અને એને ડાયરેક્ટ સંબંધ ના હોઈ શકે, પરંતુ ચોક્કસપણે એનાથી ડિસીઝ ની અંદર જેમણે વાત કરી કે વેક્ટરબોર્ન ડિસીઝ એટલે આપણે સફાઈ કરીએ છીએ તો ત્યારે ચોક્કસ આપણે જોઈએ છીએ કે પાણીના ભરાવા હોય તો એનો આપણે નિકાલ કરીએ છીએ. તો ઇનડાયરેક્ટલી આપણે ચોક્કસ મોસ્કિટો બ્રીડિંગના જે પ્લેસીસ છે, પ્રોબેબલ પ્લેસીસ છે, એને આપણે નાબૂદ કરી રહ્યા છે. અને સુરત કોર્પોરેશન પ્રદીપભાઈ, આટલી સારી કામગીરી કરવામાં આવી રહી છે છતાં પણ ઘણા વિસ્તારોમાંથી ફરિયાદો તંત્ર માટે શા માટે જોવા મળે છે કે ત્યાં ફરિયાદ કરવા છતાં પણ ત્યાં દવાનો છંટકાવ કરવા માટે પણ કર્મચારીઓ કે પહોંચતા નથી? ચોક્કસ કહીશ કે ફરિયાદો જનરેટ થાય સિટીઝન તરફથી, એ એક ઇનડાયરેક્ટ એચિવમેન્ટ કહી શકાય કે દરેક સિટીઝનને હવે નાનામાં નાની ફરિયાદ માટે પણ કોર્પોરેશનને કહી શકે છે
અને એ પોતે પણ જાણી ગયા છે કે આનાથી મચ્છરનો ઉપદ્રવ થાય છે અથવા તો આ સફાઈ નથી એનાથી તકલીફ થાય છે, એટલે કોર્પોરેશન દ્વારા એને તરત જ પગલા લેવામાં આવે. અને એ પ્રકારની કોર્પોરેશન દ્વારા તો આ પ્રકારની એપ એ ઘણા વર્ષોથી શરૂ કરી દેવામાં આવી હતી. પણ પ્રદીપભાઈ, આ એપનો ઉપયોગ જે કરવામાં આવી રહ્યો છે એમાં એવું કહેવાય છે કે 24 કલાકમાં એ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે, પણ ઘણી વાર એ એપનો રિસ્પોન્સ નથી મળતો. એનું કારણ કોઈ ખાસ કે એમાં પણ સ્વચ્છતા કરવાની કેટલી જરૂર છે? એની અંદર કોર્પોરેશન દ્વારા અને માનનીય કમિશનર સાહેબ દ્વારા વીકલી રિવ્યુ મીટિંગ કરવામાં આવે છે અને કઈ જગ્યાએ આની અંદર કેટલા કલાકો વધારે થાય છે, કેટલા વીક થાય છે, શું થાય છે, એમાં કયા પ્રકારની ફરિયાદમાં પ્રશ્નો ઉદ્ભવે છે એ અમે ચોક્કસ મોનિટર કરતા હોઈએ છીએ અને એને મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. અચ્છા સર્વજ્ઞભાઈ, હવે આપણે એક સવાલ પૂછી રહ્યો છું કે જે આપ રિન્યુએબલ એનર્જીમાં બાયોગેસની વાત કરી રહ્યા છો, બાયો પ્લાન્ટની વાત કરી છે, એ કઈ રીતે આપણે આગળ વધારી શકીએ છીએ? આપ જો અમારા માધ્યમ થકી તંત્રને કહી શકો તો. સાહેબ, જ્યાં જ્યાં જમવાનું થાય છે ત્યાં કચરો ચોક્કસ વેટ ઉભો થાય છે. હવે હોટેલ્સ છે અને ક્લબ્સ છે વગેરે ઘણી બધી જગ્યાઓએ અત્યારે શહેરોમાં ખૂબ કચરો ભેગો થાય છે. એ લોકોને કચરો વેચવો પડે છે, 2-3 કિલો આપીને એ લોકો લે છે. એના કરતા જો આ બધી જગ્યાઓ પર હકીકતમાં બાયોગેસ પ્લાન્ટનું સ્થાપિત કરે તો જેમ ગાંધીજી કહેતા હતા કે ભાઈ કથિરમાંથી કંચન મેળવો, બરાબર, જગ્યા ચોખ્ખી કરો, સ્વચ્છતા મેળવો. અને આ સ્વચ્છતા મેળવવા માટે બાયોગેસ સિવાય બીજી કોઈ ઉપાય મને દેખાતો નથી. હકીકતમાં આપ જુઓ, મોદી સાહેબે પણ આ જ વાત કરી છે કે ભાઈ આપણે કોઈ પણ સંજોગોમાં શહેરોને ચોખ્ખા કરવા છે. અને આને માટે મારું મંતવ્ય બહુ સ્પષ્ટ છે. અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં મેયરશ્રી અને કમિશનરશ્રી અથવા તો હર્ષદભાઈ એ બધાને કે તમે નાની વ્યક્તિઓ મીન્સ કે નાના બાળકો, ગૃહિણીઓ, એ બધાની પર નજર કરો. એ લોકોને તમે તૈયાર કરો, એ લોકોને એજ્યુકેશન આપો કે કોઈ પણ હિસાબે સ્વચ્છતા એ પોતાની જાતની સ્વચ્છતા પહેલી હોય છે, ફળિયાની કે શેરીઓની સ્વચ્છતા પછી હોય છે. અને આ નવું જનરેશન જ આ કામ કરી શકશે. અને કારણ કે ઘરમાંથી ગમે તેવો કચરો જો ભેગો જતો હશે તો બાળક જ કહેશે એની મમ્મીને કે ના ભાઈ છૂટો પાડો. અને આપણા શહેરમાં જો 2 લાખથી વધારે જેવા સૂકા કચરાના પેલા બિચારા પેટીઓ રળતા હોય તો એમને સૂકો કચરો આપી દે, જે કોઈ દિવસ દુર્ગંધ થતી નથી જેમાં. અને આવો જે કચરો છે એને બાયોગેસમાં ડાયરેક્ટલી જો નાખવામાં આવે તો હકીકતમાં આપણને રિન્યુએબલ એનર્જીમાં ગેસ બહુ જ સુંદર મળે છે. સર્વજ્ઞભાઈ, આશા રાખીએ છીએ કે અમારા માધ્યમ થકી આપે જે સૂચન કર્યા છે, આપે જે વાત કરી છે, નિવેદન આપ્યું છે, આપણું કોર્પોરેશન તંત્ર પણ એને સહયોગ કરે અને આપણે પણ આપણો સંपर्क કરીને આપણો પણ સહयोग લે स्वच्छता માટે, એવી આશા રાખીએ છીએ. अच्छा अर्पण जी, हमारे पास यहाँ पे समय की अवधि जो देखने को मिल रही है, इसलिए चर्चा को समाप्त करना पड़ेगा. लेकिन फिर भी जाते जाते, भले आप इंदौर में बैठे लेकिन हमारे गुजरात के भी लोगों को स्वच्छता के लिए क्या छोटा सा संदेश देना चाहोगे? सबसे बड़ी बात है कि जो इंदौर ने सीखा है वो आप भी सीखें कि स्वच्छता को अब किसी खिताब के लिए नहीं बल्कि अपनी आदत बनाएं. सही बात. अपने घरों में बाइफरकेट कर दें, हर तरह का 2 तरह का कचरा निकालें, गीला सूखा अलग करें और कचरे को नियत स्थान पे डालें. ये आपको स्वास्थ्य से भी मतलब तंदुरुस्त रखेगा, रखने में मदद करेगा. जो ये गंदगी के कारण बीमारियां होती है इससे भी बचाएगा. और दूसरा, हमारे सनातन ग्रंथों में ये कहा भी जाता है, जहां पर सफाई होती, जहां स्वच्छता होती, वहीं लक्ष्मी विराजती. सही बात है. अच्छा प्रदीपભાઈ, આપણે જી પ્રદીપભાઈ શોર્ટમાં આપ પણ લોકોને, ગુજરાતના લોકોને સૂચન કરશો. અને બીજી બાબત પ્રદીપભાઈ, સ્વચ્છતાની સાથે સાથે જે ભ્રષ્ટાચારની જે દૂષણ છે એને પણ સ્વચ્છ કરવાની કેટલી જરૂર છે? કારણ કે ડસ્ટબિનની વાત કરીએ તો ડસ્ટબિનમાં પણ આપણે ત્યાં ગુજરાતમાં તો એમાં બી ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે. શું કહેશો? જી, હું કહીશ સ્વચ્છતા માટે તમામ ગુજરાતના નાગરિકોને કે સ્વચ્છતાને પોતાની આદત બનાવો. અને જેમ કહ્યું છે અર્પણભાઈ, એ મુજબ જો આપણે પોતે જ એક આદત બનાવી દઈશું તો શહેર એની આપોઆપ સ્વચ્છ થઈ જશે. અને સ્વચ્છ થશે તો આપણે સ્વસ્થ રહીશું અને ધેન ઓનલી ધ લક્ષ્મી વિલ કમ. અને એ બધું જ આપણે જોઈએ. અને ભ્રષ્ટાચારની આપણે વાત કરી તો હું ચોક્કસ કહીશ કે એમાં આપણે 100% એની અંદર ગુજરાત સરકાર અને તમામ કોર્પોરેશન એની અંદર પ્રયત્નશીલ છે. અને એ આપણે ચોક્કસ સાથે મળીને એને નાબૂદ કરીને જ રહીશું. ઓકે, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. દર્શક મિત્રો, સર્વેક્ષણ પર ચર્ચા કરી રહ્યા હતા કે સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશનું સ્વચ્છતા ભારત અભિયાનનું જે આ સર્વેક્ષણ હતું તે હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્દોર પ્રથમ ક્રમે જોવા મળ્યું હતું, સુરત બીજા ક્રમે જોવા મળી રહ્યું છે. ત્યારે ચર્ચા કરી રહ્યા હતા. સુરતથી પણ આપણી સાથે પ્રદીપ જોડાયા હતા અને ઇન્દોરથી અર્પણજી જોડાયા હતા.
ચર્ચા કરી રહ્યા હતા કે આ સર્વેક્ષણમાં હજી પણ વધારે સારામાં સારું જે શહેરો જે સ્વચ્છ શહેરમાં નથી આવતા અથવા નથી ગણાતા એ લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે, એવા કયા કયા પરિબળ છે કે જેની પર તે લોકો પણ કામગીરી કરી શકે, તૈયારી કરી શકે અને તૈયારી સાથે રોડમેપ પર આગળ કામ કરી શકે. સાથે સાથે આમાં જન ભાગીદારી પણ એટલી જ મહત્વની સાબિત થાય છે, કારણ કે નાગરિકોને પણ પૂછવામાં આવતું હોય છે સર્વેક્ષણની અંદર કે સ્વચ્છ શહેર કેટલું જોવા મળી રહ્યું છે આપને, અને દરેક જે એકમો છે એની પર બી સર્વે કરવામાં આવતો હોય છે. ત્યારે આગામી દિવસોમાં પણ આપણને વધારેમાં વધારે જન ભાગીદારી સારી જોવા મળી શકે એવી આશા રાખે છે. તંત્રની જે જવાબદારી તેની સાથે સહયોગ કરવાની પણ એટલી જરૂર છે. તો આશા રાખે છે કે અમદાવાદ શહેર હોય કે પછી ઇન્દોરની સરખામણીમાં આપણે સરખામણી પણ કરી શકીએ અને મેગા સિટી તરીકે નહીં પણ સામાન્ય શહેર તરીકે પણ અમદાવાદને પણ સારામાં સારો ક્રમાંક મળી શકે. પણ માત્ર ક્રમાંક એ માપદંડ નથી, એના પરિણામો મળે એ આપણું માટે મોટું માપદંડ કહી શકાશે કે સ્વચ્છતાને કારણે ખરેખર આરોગ્યમાં કેટલો ફાયદો થાય છે, સ્વાસ્થ્યમાં કેટલો ફાયદો થાય છે. અને સર્વજ્ઞભાઈ કીધું એ પ્રમાણે કે મોડેલ પર વિચારવાની કેટલી જરૂર છે, એની પર આગળ કામગીરી કરવાની પણ કેટલી જરૂર છે, એ દિશામાં ચિંતા કરવાની જરૂર આપણને જોવા મળી રહી છે. આ ચર્ચાને સમાપ્ત કરી છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અર્પણજી, શુક્રિયા. જી જી જી. તો દર્શક મિત્રો, ફરી મળીશું લોકમંચમાં એક નવી ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.